ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગમાં। આજે સવારથી જ આ જો વરસાદનું વાતાવરણ, સવારથી જ અંધારો અંધારો છે ને કામ પણ કરવાનું છે આજે। હવે તો આગળ આખો દિવસ શું કામ કરવાનું છે શું નહીં બધું વિડીયોમાં બતાવો, વ્લોગમાં, તો તમે જોજો આગળ। ચાલો હમણાં તો આટલું બહારનું વાતાવરણ કેવું છે જોઈ લો। આખું બધું ધુમ્મસ 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 થઈ ગયું, પણ વરસાદ હજુ વધારે આવ્યો નથી ફૂલ। વરસાદ ચાલુ થઈ ગયો, હવે કલાક એવો પડે, કલાક બે કલાક તો પાણી કોતરમાં આવે, બાકી તો આવું છે। એમ તો નીંદવાવાળાને નીવાને તો સારું થઈ જાય, ખેતરમાં નીંદવાનું હોય એમને, પણ કોતરમાં પાણી આવી જાય એકવાર તો સારું, ઝારણા ચાલુ થઈ જાય, વધારે મસ્ત ચોખ્ખું પાણી। બાકી આટલો ચાલુ થઈ ગયો છે, હવે લાગે છે વધારે જ આવશે। આગળ બધું ડુંગર બી નહીં દેખાતા એવું ચાલુ છે। આગળની સાઈડ આખું બધું ઝાખું ઝાખું થઈ ગયું, વરસાદ ચાલુ છે। થોડીક વાર પરિણામ ડીમ થઈ ગયું, આવશે જ વરસાદ એવું લાગે છે વધારે, જોઈએ હવે। અડધો કલાક આવ્યો અને રહી ગયો, હવે થોડા છાંટા છે। આ બાજુ બધું વાતાવરણ એવું છે એટલે નક્કી નહીં, આખું આ ચારે બાજુ વરસાદ વરસાદ વરસાદ। 10 વાગે ચાલુ થયો વરસાદ ને અડધા કલાકમાં 10:35 બંધ। પાણી આવ્યું છે પણ થોડું થોડું છે કોતરમાં, કોતીરો હા આવ્યું ને થોડુંક જો થોડુંક, એટલે આ ધીમું ને આવવાનું નહીં ડુંગરનું, પણ એટલું બધું ના આવે અહીંયા પહેલે જ કેટલા બધા નાના બોઈ જશે। આ ફરી આવી ગયો વરસાદ, જોઈ જે સાથે છે। હવે ખુલ્લું ખુલ્લું થોડું થોડું દેખાય, આ બાજુથી જ આવતું તો આ બાજુ ગયું એટલે જો બધું એ બાજુ જ કાળું કાળું છે। હા હું પવન છૂટ્યો એટલે રોકાશે વરસાદ એવું લાગે, પવન ચાલુ થઈ ગયો થોડો થોડો। હવે આવી ગયું પાણી કોતરમાં, હા આવો જોઈએ વરસાદ। આ જો કોતીરો આવ્યો, જો પતર જો વેવડાવી લીધી લે પેલું બધું, હા ચાલ ને આ ગઈ। આ જો પાણી પાણી, આ નાળું બુડી ગયું, આનું બતાવ્યું તે ક્યારનું બતાવેલું કે જો આ પાણી અહીંયા સુધી ये कौन ला? हेलो हेलो कौन है? आगे ले के हो વરસાદ આ વર્ષે પહેલી જ વખત આવ્યો છે અહીંયા।
આજો હાથમાં નાવાની મજા લે એ પ્યાર દેની તારી આમ તો લેવડાવી લીજે તે પાઇપ તોડ લાગેલા પાઇપ તૂટી જાય આ જો ઝેર ગામમાં વરસાદ આવ્યો છે ફૂલ પાણી આ બધું સફાઈ કરવું પડશે કારણ કે અમારે જવા જોઈએ બાઇક લઈને ને એવું તેવું અહીંયાથી પાણી નહીં જતું નીચે ભોંગડામાં એ કાઢવું પડે ચાલો કામ ચાલુ છે એકદમ મસ્ત વરસાદ પડી ગયો વરસાદની જરૂર જ હતી મકાઈને મારે હવે રોપ ખાણવાના છે એના પછી નાહી ધોવું પછી તૈયાર થાઉં વરસાદમાં તો પલળ જ છે પણ હવે આ બાજુ થાણી દઉં સળગવા છે ને ચાલો તો આ સળગવા થાણી દીધા જે રોપા નાખ્યા હતા એ અહીંયા બીજો એમ આખા 8-9 છે આગળ સુધી થાણી દીધા હવે નાહી ધોઈને તૈયાર થઈને ખેતર બાજુ આંટો મારવા જવું પડશે ખેતરનું શું વાતાવરણ છે તે વિડીયોમાં બન્યા રહ્યો બ્લોગમાં અને જણાવો કે કેવું છે આખો બ્લોગ કોમેન્ટ કરીને બાકી તો ચાલો બાય